અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંનું પાકનું વાવેતર કર્યું છે। જેમ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ઠંડા પવનો શરૂ થતાં ખેડૂતોના તૈયાર થઈ રહેલા ઘઉંના પાકનો ઉતારો ઓછો મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 81,000થી વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં વાતાવરણમાં સતત ફેરફારના કારણે ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવે ઘઉં અત્યારે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઘઉં એકદમ પડી જાય છે। ઘઉં પડી જવાના કારણે ઉત્પાદન એકદમ ઘટી જવાનું, કારણ કે હજી તો થૂલીમાં ઘઉં આવ્યા છે એટલે એકદમ ઝીણા ઘઉં થઈ જવાના, અમુક તો થવાના નહીં। હવે સરકારશ્રી જોડે એવી માગણી છે કે તમે અમને સક્ષમ પૂરતો ભાવ આપો તો જેથી કરીને ખેડૂતને પોહાય અને ખેડૂત આર્થિક રીતે પરિસ્થિતિમાં બહાર નીકળી શકે। ઘઉંમાં પરિસ્થિતિ ઘઉંનું વાવેતર વધુ કર્યું છે, પણ આવા હવામાનનો પલટાના કારણે પવનથી ઘઉં પડી જશે એટલે ઉત્પાદન ઓછું થાય, અને એટલા માટે જો ઘઉંનો ભાવ મળે, ઊંચો ભાવ મળે તો ખેડૂતોને રાહત રહે। એટલી ખેડૂતોને આ વર્ષે સારા ઉત્પાદનની પણ આશા હતી, પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણના પલટાના કારણે ઘઉંનો પાક 10% ઓછો ઉતરે તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। આવી સ્થિતિમાં ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન થાય તેવું સેવાઈ રહ્યું છે। ચાલુ સરે અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 81,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે જે ઘઉં છે તે ઘઉંનો શોથ વળી જવા પામ્યો છે, જેના કારણે ખેડૂતોએ જે ઘઉં વાવવામાં જે ખર્ચો કર્યો છે તે ખર્ચો પણ માથે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે ખેડૂતોની જે આશા છે તે આશા ઠગારી નીવડતી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ખેડૂતોને ટેકાનો ભાવ છે તે પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જેના કારણે ખેડૂતોને જે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઘઉંના પાકમાં નુકસાન થયું છે તે નુકસાનમાંથી સરભર થાય અને નુકસાનમાંથી બહાર આવે। કારણ કે ગત વર્ષે 1 વીઘે 30 થી 40 મણનું ઉત્પાદન થયું હતું, તેની જગ્યાએ આ સાલ 15 થી 20 મણનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે, જેના કારણે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સમીર બલોટ, TV 13 અરવલ્લી।